આજે 25 એપ્રિલ 2024 ગુરુવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. સુખની સીમા રે ગઢપુર વાસી માણે, ખટ દર્શનમાં ખોળ્યો ન લાધે, નરહરી નેતરા તાણે રે, સુખની સીમા રે ગઢપુર વાસી માણે. મુક્તાનંદ સ્વામીનું આ પદ છે અને આ શબ્દો સાંભળ્યા પછી એમ લાગે કે વર્ષો પહેલા લોયામાં સુરા ખાચરના દરબારમાં અક્ષરધામના અધિપતિ ભગવાન સહજાનંદ સ્વામી મહારાજે સુરા ખાચરના અર્ધાંગીની ધર્મપત્ની શાંતાબા સાથે વહેલી સવારમાં વલોણું તાણ્યું, એના પ્રત્યક્ષ દર્શન કર્યા જ હશે. અને એટલા માટે શબ્દોની અંદર એમણે આ પ્રસંગને વર્ણવ્યો છે. આ પ્રસંગ વલોણા તાણવાનો જ્યારે એમણે નિહાળ્યો, ખાલી એટલો પ્રસંગ જ પોતાના સ્મૃતિપટ ઉપર નથી આંક્યો, એમણે વિચાર પણ કર્યો છે. પહેલા તો લોયા ગામનો વિચાર કર્યો. ખોબા જેવડું ગામ, અને ગામની અંદર કેટલા ખોરડા છે, કેટલા મકાન છે, આંગળીના વેઢે ગણી શકાય. અને એની અંદર આ નાના એવા દરબારની અંદર એક કાઠિયાણ બાઈની સાથે અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ સહજાનંદ સ્વામી વલોણું તાણે, જેનો મહિમા અતિ અપાર ગાવામાં આવ્યો છે. વેદો પણ જેના મહિમાના પારને પામ્યા નથી. નેતિ એ મહિમાના અંતને પામી શકાય તેવું છે જ નહીં. એ મહિમાનો કોઈ અંત જ નથી. એવા સહજાનંદ સ્વામી, કદાચ તમે તમારા સાધના માર્ગની અંદર 4 વેદો કંઠસ્થ કરો, ઉપનિષદો કંઠસ્થ કરો, વ્યાસ ભગવાને લખેલા 18 પુરાણો કંઠસ્થ કરો, એટલું જ નહીં, પરંતુ આ બધા ગ્રંથો ઉપર તમે મહાનિબંધ લખો, મહિનાઓ સુધી પ્રવચનો અને પારાયણો અને વ્યાખ્યાનો આપો, તો પણ અક્ષરથી પર એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના દર્શનની ઝાંખી ન થાય, એનું તત્વ ઓળખ્યામાં ન આવે, એનો મહિમા ન સમજાય. અને એટલા માટે મુક્તાનંદ સ્વામી ગાઈ બેઠા છે, ખટ દર્શનમાં ખોળ્યો ન લાધે, ખટ દર્શનમાં ખોળ્યો ન લાધે, એ નરહરિને તરા તાણે, સુખની સીમા રે ગઢપુર વાસી માણે, સુખની સીમા રે ગઢપુર વાસી માણે. હવે અહીંયા પહેલી પંક્તિમાં આ પદમાં મુક્તાનંદ સ્વામીએ ગઢપુર શબ્દનો પ્રયોગ કર્યો છે. પ્રસંગ બન્યો છે લોયામાં. નેત્રા તાણવાનો પ્રસંગ લીલા લોયા ગામની અંદર બની છે. તેમ છતાં મુક્તાનંદ સ્વામી આ ગઢપુર શબ્દનો પ્રયોગ કેમ કરે છે? ગઢપુર વાસી માણે સુખની સીમા રે.
અને ગઢપુરમાં પણ આવા ઘણા ઘણા પ્રસંગો બન્યા છે. લાડુબા, જીવુબા, જમકુબા, રાજબા અને જીવા ખાચરની બહેનો, એમની સાથે પણ મહારાજે વલોણા દાદા ખાચરના દરબારમાં તાણ્યા છે. એટલે કહી શકાય કે ગઢપુરવાસી માણે આ શબ્દનો પ્રયોગ કર્યો. પરંતુ એમાં થોડા ઊંડા ઉતરીશું તો ખ્યાલ આવશે. ગઢપુરવાસી એટલે ગઢડાની અંદર રહેતા મનુષ્યો, એટલો જ અર્થ પર્યાપ્ત નથી. ગઢપુરવાસી એટલે દાદા ખાચરનો પરિવાર અને એના સભ્યો, એટલો જ અર્થ પર્યાપ્ત નથી. ગઢપુરવાસી એટલે કે ગઢડા ગામમાં અને ગઢડાની સીમની અંદર જેટલા પશુ પંખી જીવજંતુ એ બધા ગઢપુરવાસી કહી શકાય, એટલો જ અર્થ પર્યાપ્ત નથી. ગઢપુરવાસીનો અર્થ એ થાય છે જે ગઢડાને, જે દાદા ખાચરને ભગવાન સ્વામિનારાયણે પોતાનું ઘર માન્યું, પોતાનું અક્ષરધામ માન્યું, એવા ભગવાનને પોતાની પાસે રાખ્યા. એવા ભગવાન સહજાનંદ સ્વામીને વિશે નિષ્ઠાની દ્રઢતા થઈ, ભગવાનપણાની દ્રઢતા થઈ, દિવ્ય ભાવની દ્રઢતા થઈ, કરતા હરતાપણાની દ્રઢતા થઈ. અને એ સહજાનંદ સ્વામીની આજ્ઞાનું પાલન કરવાવાળી વ્યક્તિ કદાચ ગઢડામાં ન રહેતી હોય, ભલે લોહિયામાં રહેતી હોય, નાગડકામાં રહેતી હોય, સારંગપુરમાં રહેતી હોય, ગોંડલમાં રહેતી હોય કે દુનિયાના કોઈ પણ ખૂણામાં રહેતી હોય, તો પણ એ ગઢપુરવાસી વ્યક્તિ કહી શકાય. અને એને જ ભગવાન સ્વામિનારાયણના ચરમ સુખની સીમા છે એનો અનુભવ થાય, અનુભૂતિ થાય. જે ભગવાનનો થઈને રહે, ભગવાનને ભગવાન માને, ભગવાનને કરતા હરતા માને, ભગવાનને દિવ્ય સદા સાકાર અંતર્યામી ને સર્વજ્ઞ માને, ભગવાનને પરોપકારી માને, કરુણા સાગર માને, દયા સાગર માને, અને ભગવાનનું કયું માને, એ વ્યક્તિ સફેદ કપડામાં હોય, ભગવા કપડામાં હોય, બાઈ હોય, ભાઈ હોય, રંક હોય, રાજા હોય, તો પણ એ ગઢપુરવાસી છે. વર્ષો પહેલા ગઢપુરની અંદર સહજાનંદ સ્વામી મહારાજે પોતાના વાલા ભક્તોને જે કંઈ સુખ આપ્યું, લીલા ચરિત્રો કર્યા, આનંદ આપ્યો, અક્ષરધામના સુખની લાણી કરી, એ સુખને માણવું હોય તો ગઢડામાં રહેવાવાળા એવા ભગવાન સ્વામિનારાયણના થઈ જાઓ. એને વાલા કરો, એની આજ્ઞા પાળો, એના ગમતામાં, એમના રુચિમાં, એમના સિદ્ધાંતમાં, એમની ઉપાસનામાં જીવનને વ્યતીત કરો અને ભક્તિ, સેવા અને સત્સંગ કરો, તો તમે કોઈ પણ જગ્યાએ હો તો પણ ગઢપુરવાસી છો. અને એવા ગઢડામાં રહેવાવાળા આજની તારીખે પણ કહી શકાય, ભલે તમે કદાચ બેંગ્લોરમાં રહેતા હો, મૈસૂરમાં રહેતા હો, મુંબઈમાં રહેતા હોય કે સાંતાક્રુઝમાં રહેતા હોય કે દાદરમાં રહેતા હોય કે નવી મુંબઈમાં રહેતા હોય કે કોઈ પણ જગ્યાએ રહેતા હો, પણ જો તમે ભગવાન સ્વામિનારાયણને તત્વે કરીને જાણ્યા, મહિમા સહિત અને જ્ઞાન સહિત એમની નિષ્ઠાની દ્રઢતા થઈ, તો તમે ગઢપુરવાસી છો. અને આજની તારીખે પણ તમને જે શાંતાબાને, લાડુબાને, જીવુબાને, દાદા ખાચરને, પર્વતભાઈને જે સુખ મળ્યા હતા, એના એ સુખની અનુભૂતિ આજની તારીખે પણ તમને થઈ શકે. સુખની સીમા રે ગઢપુરવાસી માણે, લોકડિયાની લાજે બંધાણા, એ અવળાને સવળું જાણે. સુખની સીમા રે ગઢપુરવાસી માણે,
ખટ દર્શનમાં ખોળ્યા ન લાધે, ખટ દર્શનમાં ખોળ્યા ન લાધે, હે નર હરિને તરા તાણે, સુખની સીમા રે ગઢપુરવાસી માણે. એમના શ્રીચરણમાં પ્રાર્થના કરીએ કે આપણે ગઢપુરવાસી થઈએ, એટલે કે ભગવાન સ્વામિનારાયણના થઈએ અને એમનું જે સુખની ચરમસીમા છે એની અનુભૂતિ કરી શકીએ. વિશેષ ચિંતન આવતીકાલે. બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.